તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો, રાતના વાગી ગયા 6:30 અને આજે છે શુક્રવાર, એટલે આપણે આજે પાલન દાદાને ઢોકળા ચડાવવાના છે. અમારામાં એવું હોય કે વર્ષમાં એકવાર આપણે છે ને પાલન દાદાને ઢોકળા ચડાવવાના હોય અને ધૂપ કરવાનું હોય પાલન દાદાને ત્યાં જઈને. પાલન દાદા જે મંદિર છે ને ત્યાં, તો ત્યાં આપણે વર્ષમાં એકવાર આપણે ધૂપ કરવા જવાનું હોય અને ત્યાં ઢોકળા ચડાવવાના હોય. અને આજે મસ્ત મજાનું એવું વાતાવરણ થઈ ગયું હતું, ઠંડુ, કેમ કે સવારનો વરસાદ નહોતો આવ્યો, અત્યારે થોડા ઘણા ઝાપટા આવીને વરસાદના વયા ગયા. એ થોડો ઘણો વરસાદ પડ્યો, બહુ કાંઈ વરસાદ પડ્યો નહીં ખાસ. તો અત્યારે મન થયું કે આપણે મેગી ખાવી એમ. નીતલે કે આપણે મેગી ખાવી, નીતેમાંથી ફૂલ તીખી નથી આવતી, લાલ કલરના પેકેટમાં ફૂલ તીખી આવે મેગી. તો હું તમને બતાવું છું. આ બાજુ બને છે મેગી ને ઉકળવાય મળી, એકદમ તીખી છે ને. રસો કેટલો બધો તીખો છે. મેગી તો આવી જ બનશે, તીખી. તો ફૂલ તીખી. હા, હવે કાવી તો ખબર પડશે કે કેટલી તીખી છે. સ્પાઈસી. અને ઓલા અંદર જો ઢોકળા છે, બધું બતાવી છું મિત્રો. તો મમ્મી આ ઢોકળા કરી નહીં ખાશે. ગરમ છે. જો ધુવાડા નીકળતા. આ ઢોકળાની અંદર આપણે ઢોકળાની અંદર ઘી, ગળ ને બધું નાખીને પછી આમ મિક્સ કરી નાખવાનું. પછી પાલન દાદાને પ્રસાદી ત્યાં ધરવાની, પછી આપણે પ્રસાદી ખાવાની. પેલા મેગી ખાવાની. પેલા મેગી. હજી તો બહુ વાર છે, કેમ કે હજી જો ઘડીમાં 6:45 વાગી ગયા. બોલો, 6:30 6:30 થઈ ગયા. જો ઘડિયાળી લગાડી પેલા ઘડિયાળ નથી, એટલે ઘડે ઘડે આપણે ટાઈમ જોવો હોય ને તો ઓલા રૂમમાં જવું પડતું મમ્મીને. હવે ઘડિયાળ નવી લગાડી એટલે કાંઈ વાંધો નથી. અને હજી તો ઢોકળા ચડાવવાની બહુ વાર છે, કેમ કે હજી જો હજી 7:30 વાગે કે ત્યારે ચડાવવાના છે. અને વાતાવરણ જો અમારી જીભે ઓલી થાય, વાતાવરણ જો આખું વાતાવરણ મસ્ત થઈ ગયું ને. થોડો ઘણો પલાળીને ઝાપટા વિયા ગયા, ઝાપટા થોડા ઘણા પલાળ્યા અને પછી વિયા ગયા. કાંઈ બહુ ખાસ અમરેલીમાં જેટલો આપણે જોઈએ વરસાદ એટલો વરસાદ કાંઈ આવતો નથી. ફૂલ વરસાદ આવે તો મજા આવે. તો ત્યારે આપણે મેગી ખાઈ લેવી. મેગી બળીનો છે, ઉકળવા માંડી આપણી મેગી. હવે આપણે ટેસ્ટ કરીને પછી જોવું કે કેટલી તીખી છે. મેં તો વધારે મેગી ખાધી જ નથી. હું તો ઓલી મોળી હોય ને જે મેગી રેગ્યુલર એ જ ખાઉં, કેમ કે આ તો તીખી, બહુ તીખી હોય મજા ન આવે, પાછી એમ સ્વાદ એનો બગડી જાય. એટલે આજે આપણે આ મેગી ખાવાના જ તીખી, ને આપણે ચાખીને આપણે જોવી કે કેટલી તીખી છે. પછી આપણે પાલન દાદાને ઢોકળા ચડાવી દેવાના. પછી આપણે ઢોકળા ચડાવશું. ઘડીક હવે આ મેગી બની ગઈ. ઘડીક હવે આપણે ઠરવાની પછી આપણે ખાવું. ગરમ ગરમ તો કંઈ ખવાય નહીં, પછી મોઢું પડશે. એટલે ઘડીક ભરે એમને આમ ઠરતી પાછી મારી જીભ અરે હું થઈ ગયું, જીભને કંઈ ખબર નહીં. તારો લોકની અંદર કન્ટિન્યુ રહેજો. વરસાદ થોડો ઘણો આવ્યો પણ એટલી બધી ગરમી થાય છે ને કે વાત કરો છોકરા. ગરમી જ આમ બહુ ગરમી, પવન નથી, એક ઝાડું હલતો નથી. જો અમે ઝાડું છે ને પાન નથી હલતું. બોલો, ઝાડવાનું એટલી બધી આમ બહુ ગરમી થાય છે. વરસાદ ફૂલ આવે ને તો મજા આવે, તો કાંઈક થાય. હા, હવે ઠંડી વાતાવરણ થઈ ગયું. તો વરસાદ જેટલો આપણે જોઈએ એટલો આવતો જ નથી અમરેલીમાં. જે નથી જોતો ને કેટલો બધો વરસાદ પડે છે. એ બાજુ વધારે મુંબઈમાં ની બાજુ કેટલો બધો વરસાદ પડે છે. અમરેલીમાં વરસાદ જોઈ છે તો વરસાદ એટલો પડતો નથી. તો બોલો, એમ થોડા ઘણા વરસાદના છાંટા આવીને 2-3 છાંટા આવીને રોડ ને બધું પલાળીને વ્યો જાય. ઠાઉની ગરમી કરીને વ્યો જાય. કેટલી થોડો ઘણો વરસાદ આવે ને રોડ ને બધું પલાળે, ઠામુંગી એમાં રોડમાં જે બાફ રહી ગઈ હોય બધી બહાર આવે ને આપણે ગરમી એવી રીતના ગરમી જાય. તો વાંધો નહીં, બ્લોગની અંદર કન્ટિન્યુ છો. હવે મોસમનું તો આપણે કંઈ કરી ન હતી, એ તો કુદરતી છે. તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે મેગીને ચાખવાના છીએ કે હવે આ કેટલી ઓલી તીખી છે. એમ કલર જોતા તો તીખી લાગે છે. હવે આપણે ચાખી લઈએ. સોસ નથી નાખો, સોસ ભેગી ન ઉઠે. હું એમણામ ખાઈ લેવી. એટલી તીખી છે, બહુ નથી.
બહુ તીખી નથી, થોડી થોડી મેગી તો મસ્ત. જે ઢોકળાની પ્રસાદી આપણે ધરવાની હતી એ પ્રસાદી જો તૈયાર થઈ ગઈ છે. પ્રસાદી એ આપણે ધરવા જવાનું છે પાલન દાદાના મંદિરે. પ્રસાદી ધરી દીધી ને ઘરે આવ્યા અને અમે જમી પણ મેં લીધું અને આરતીથી જમવા બેઠી છે અને આજે ઢોકળા ને એવું દીધું આરતી પ્રસાદી ખાઈ છે. તો મિત્રો આજનો વ્લોગ આવ્યા સુધી જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.